અમેરિકામાં વસતા ગુજરાતીઓના દીકરા દીકરીઓ માટે એક વિશેષ પ્રયાસ શરૂ થયો છે. ડલાસ શહેરમાં વસતા બેલાબેન શાહ અને શીતલ પટેલે ગુજરાતી દીકરા દીકરીઓને લગ્ન માટે યોગ્ય પાત્ર મળી રહે તે માટે મેટ્રોમોનિયલ ઇવેન્ટનું આયોજન કર્યું. હિન્દુ વિવાહના નામથી યુવક યુવતી પસંદગી મેળામાં અમેરિકામાં રહેતા ગુજરાતી યુવક યુવતીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો. આ કાર્યક્રમ અમે જોયો છે કે અમે અમારા બી મોટા છોકરાઓ છે ત્યારે અમને ખબર પડી આજકાલના છોકરાઓને બહુ જ તકલીફ પડે છે એના પાર્ટનર ગોતવા માટે. એ લોકો જો સ્કૂલમાં ગોતી કાઢે તો બરાબર છે, કોલેજમાં ગોતી કાઢે, પણ જ્યારે કોલેજ પતી જાય છે પછી એ લોકોને કોઈ બી મેચ ગોતવા માટે બહુ તકલીફ પડે. આપણે ઇન્ડિયામાં મમ્મી પપ્પા બધા અરેન્જ મેરેજ કરતા હતા તો કોઈને કોઈ છોકરી દેખાઈ જાય કે ગરબામાં મળે કે કોઈ લગરોમાં મળે. અહીંયા એવું કોઈ છોકરાઓ આવતા નથી એટલે અમે નક્કી કર્યું કે આપણે એક મેટ્રિમોનિયલ ચાલુ કરીએ. તો ફોગામાં અમે એક એક્ટિવિટી કરી છે, પણ અમે અમારો આના આગળ વિચાર શું છે કે ખાલી ગુજરાતીઓ માટે અમારે એક મેટ્રિમોનિયલ કરવી છે. અમારી પાસે ટાઈમ નહોતો એટલે અમે હિન્દુ વિવાહ જોડે કોલાબરેટ કરીને એ લોકોનો પ્લેટફોર્મ વાપરીને બધા જ હિન્દુ સિંગલને બોલાવ્યા છે, છોકરા અને છોકરીઓ, અને પછી એ લોકોને મેચ કરવાનો ટ્રાય કરીએ છીએ. અમેરિકા જેવા વિશાળ દેશમાં વસતા ગુજરાતીઓને પોતાના સંતાનો માટે સુપાત્ર મળી રહે તે એક ચિંતાનો વિષય રહે છે. યોગ્ય મૂર્તિયાઓની પસંદગીની સમસ્યાને હળવી કરવા બેલાબેન અને શીતલબેને સરાહનીય પ્રયાસ કર્યો. તો અત્યારે આ જે નવયુવાન છે એ ઘણી બધી વખત એમનો ટાઈમ એ લોકો નોકરી માટે શોધવા માટે, કોલેજ જવા માટે કરતા હોય છે, અને હવે જમાનો આવી ગયો છે પેરેન્ટ્સ શોધી નથી શકતા એટલે પછી એ લોકો નોકરીમાં શોધવામાં અને કોલેજ જવામાં ટાઈમ વ્યસ્ત કરતા હોય છે. એટલે પછી એમની માટે જીવનસાથી શોધવાનું બહુ મુશ્કેલ થઈ જાય છે. એટલે મને એવું લાગે છે કે આ જે અમે લોકોએ હિન્દુ વિવાહ તરફથી પ્લેટફોર્મમાં જોઈન કરીને ફોગા યુએસએ જે ફેડરેશન ઓફ ગુજરાતી સમાજનું યુનાઇટેડ છે એના તરફથી અમે આ કરી રહ્યા છીએ, અને અત્યાર સુધી બધા જ નવયુવાનો બહુ જ ખુશ છે કે અમે આ ઇવેન્ટ કરી રહ્યા. ખાસ કરીને ગુજરાતી સમાજમાં સંસ્કૃતિ જાળવી રાખવા અને એકબીજાના પરિચયથી યુવક યુવતીઓ એકબીજાને પસંદ કરી લગ્ન જેવો મહત્વનો નિર્ણય લઈ શકે તે માટે મદદરૂપ થવાનો આશય છે. અમે લોકોએ જોયું કે અહીંયાના છોકરાઓને અમે એક પ્લેટફોર્મ આપીએ, હિન્દુ વિવાહ તરફથી અમે એક આ મેટ્રિમોનિયલ ચાલુ કરીએ, આ લોકોને ઇન્ટ્રોડ્યુસ કરાવીએ, પછી એ લોકો પર છે એ લોકો ક્યાં આગળ લઈ જાય છે. અને મારા ખ્યાલ પ્રમાણે એ લોકો ખૂબ જ બિઝી હોય છે લાઈફમાં, અને આપણને એવું થાય કે આ એક પ્લેટફોર્મની વચ્ચે એ લોકો મળે અને આપણા જ સાંસ્કૃતિકવાળા લોકોને, માઇન્ડ લાઇક લોકોને મળીને એમની લગ્ન જીવન બહુ જ સુખીથી વિતાવે એવી રીતે અમારો આ પ્રયત્ન રહ્યો છે. અને એ ફોગાનું જ છે કે યુનિટી, વી વોન્ટ ટુ બ્રિંગ નેશન, અમેરિકાના બધા લોકોને વન પ્લેટફોર્મમાં, અને એ લોકો એકબીજાના માટે પાત્રો શોધી શકે અને ખુશ રહી શકે.